मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। દિવાળીની રજાઓમાં લોકો વતન જવાની સાથે સાથે દેવ દર્શને પણ મોટી સંખ્યામાં ગયા હતા। ત્યારે ઉમરા વિસ્તારમાંથી એક પરિવાર સૌરાષ્ટ્રના વીરપુર અને પાલીતાણા ગયા હતા। આ દરમિયાન ઘરના પાછળના વાડાના ભાગે આવેલી લોખંડના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરના કબાટમાં મૂકેલ રોકડા 51,000 તથા સોનાના આશરે 137.5 ગ્રામના દાગીના જેની અંદાજિત કિંમત 4,81,250 તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવ્યું હતું। તે ડીવીઆર જેની અંદાજિત કિંમત 1,000 મળીને કુલ 5,33,250ના મત્તાની કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી હતી। આ ગરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારીએ જ કરી હતી। સાળા જયકુમાર સુરેશભાઈ ભંડારીને ઝડપી પાડ્યો હતો। બાદમાં તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં કબૂલાત કરી હતી કે સગી બહેન બનેવીના ઘરમાં જ ચોરી કરી હતી। આજથી 3 મહિના પહેલાં પોતે એક એક્ટિવા ખરીદ્યું હતું, જેના માટે 20,000 ઓછા પડતા હતા। આ નાણાં બહેન બનેવી પાસે માંગણી કરતાં તેઓએ આ રૂપિયા આપવાની ના પાડી હતી, જેથી તેણે મનોમન જ ખૂબ જ દુઃખ થયું હતું અને તારીખ 8/11/2024ના રોજ પોતાના બેન બનેવી પરિવારના સભ્યો સાથે પાલીતાણા અને વીરપુર દર્શનાર્થે ગયા હતા। તેઓના ઘરમાં અને અગાસી ઉપર આવેલ ફૂલછોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાબી આરોપીને આપી ગયો હતો અને ઘરના બીજા રૂમો બંધ હતા। તે દરમિયાન તારીખ 10/11/2024ના રોજ પોતે ઘરમાં મૂકેલ રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનું નક્કી કરીને ઘરમાં કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયેલ છે તેવો ભાસ ઊભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરના કબાટમાં મૂકેલ રોકડ તેમજ દાગીનાની ચોરી કરી દીધી હતી। આ ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લિપિ આવાસ ખાતે આવેલા મકાનમાં છુપાવ્યા હતા। આરોપીના ઘરે બેડરૂમની અભરાઈની નીચેની દિવાલે આવેલ ખાંચામાં દાગીના મૂકીને ઉપર વ્હાઇટ સિમેન્ટ લગાવીને ચણતર કરી દીધો હતો, જે દિવાલ તોડીને જુદા જુદા કુલ વજન 249.78 ગ્રામ કુલ 16,22,960ની મત્તાના સોનાના દાગીના રિકવર કર્યા હતા। આરોપીએ ડીવીઆરની પણ ચોરી કરેલ હતી, તે ઓએનજીસી બ્રિજ ઉપર તાપી નદીમાં ફેંકી દીધેલ હોવાની કબૂલાત કરી। 11/11/24ના રોજ ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં 137.5 ગ્રામના દાગીનાની ચોરી થયેલ, જે કુલ મુદ્દામાલ 5,33,250 રૂપિયાની ગરફોડ ચોરી થયેલ, જે ક્રાઇમમેનને ખબર પડતા ક્રાઇમમેનના અધિકારીઓ વિઝિટમાં ગયા। વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા સાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમમેનની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે। જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી, જે એક્ટિવામાં 20,000 રૂપિયા ખૂટતા હતા, જે એમના બનેવી પાસેથી એમને માગ્યા। એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે, અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં 5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે, પરંતુ આ 20,000 રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો। અહીંયા લાવીને એને પૂછપરછ કરતા મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદીસ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું, જે ક્રાઇમની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે। જે મુદ્દામાલ ટોટલ 249.78 ગ્રામ એટલે કુલ્લે 16,22,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે। જે ફરિયાદીને હતું કે 5,33,000નો મુદ્દામાલ છે, પરંતુ એ મુદ્દામાલ 16,22,000નો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।